विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 6 में कॉम्प्यूटरनी डिजिटल लीडरनी आइडिया स्वाध्याय पोथीमां सत्र 2 नो 7मो पार्ट छे इंटरनेटनो વધુ ઉપયોગી। आज आपणे જોવાનો છે। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો તમે શેર કરજો, જેથી કરીને દૂરના છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે। ચાલો તો હવે તમારા ડિજિટલ લીડરનો છેલ્લો પાર્ટ છે 7મો ઇન્ટરનેટનો વધુ ઉપયોગ, એ આજે આપણે જોશું। ચાલો અહીંયા પહેલાં તમને બધી એની સમજૂતી આપી છે, આપણે ડાયરેક્ટ એનું સ્વાધ્યાય જોશું। ચાલો સૌથી પહેલાં એ પાસે આપણને વિકલ્પો। ચાલો એમાં પહેલું છે વિદ્યાર્થીઓને મનોરંજક રીતે જ્ઞાન પૂરું પાડવામાં કયા માધ્યમનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ ઇન્ટરનેટ। પછી બીજું છે ઈ લાઇબ્રેરીમાંથી આપણે માહિતી મેળવવા માટે કયા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે એ ઈ બુક। પછી ત્રીજું છે પ્રત્યક્ષ અને પરોક્ષ બંને માધ્યમથી દર્દીની સારવાર અંગે માહિતી મેળવવી, એટલે જવાબ આવશે બી તબીબી ક્ષેત્રમાં ઇન્ટરનેટનો ઉપયોગ। પછી ચોથું છે ઓનલાઈન ખરીદી કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ ઈ કોમર્સ। પછી પાંચમું છે ઓનલાઈન વસ્તુની જાહેરાત કરવા માટે કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે એ ગૂગલ એડ્સ। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના જવાબ લખો। ચાલો એમાં પેલું છે શિક્ષણ ક્ષેત્રે ઇન્ટરનેટનો ઉપયોગ જણાવો। તો શિક્ષણમાં ઇન્ટરનેટનો શું ઉપયોગ થાય? તો કે ઇન્ટરનેટ પોતાના વિષયના જ્ઞાન માટે, અન્ય માહિતી મેળવવા માટે, વર્તમાન પ્રવાહની જાણકારી મેળવવા માટે, અને વર્તમાન પ્રવાહો એટલે કે કરંટ અફેર અને મનોરંજન રીતે જ્ઞાન આપવામાં મહત્વનું જ્ઞાન ધરાવે છે। પછી બીજું છે પર્યટન ઉદ્યોગોમાં મુસાફરોને ઇન્ટરનેટથી થતા ફાયદા જણાવો। તો કે ઇન્ટરનેટના માધ્યમથી આપણે રહેવાનું બુક કરીને ઓનલાઈન ટિકિટ બુક કરાવી આપણી પોતાની મુસાફરીની યોજના તૈયાર કરી શકીએ છીએ। પછી આગળ આવે છે ત્રીજું બેન્કિંગ ક્ષેત્રમાં ઇન્ટરનેટના ઉપયોગ જણાવો। તો કે ઇન્ટરનેટ દ્વારા ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આપવામાં આવે છે, જેના દ્વારા ખાતાનું બેલેન્સ એક ખાતામાંથી બીજા ખાતામાં રકમ ટ્રાન્સફર કરી શકાય છે। ચાલો અહીંયા તમને તમારો પાઠ થાય છે પૂરો, અને આ સત્ર પણ અહીંયા તમારું ધોરણ 6નું ડિજિટલ લીડરનું થાય છે પૂરો। વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો। વધારે વિડીયો જોવો તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો પણ તમે જોઈ શકશો। અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક જરૂરથી જરૂર શેર કરજો, જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે ને એ પણ ભણી શકે। ચાલો તો હવે આપણે પાઠ થાય છે પૂરો, ફરી પાછા મળશું નવા વિડીયોમાં। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન।